અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લુખ્ખા તત્વો તલવાર લઈને આવ્યા હોવાનો ખોટો મેસેજ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં એક દારૂડિયાએ પોલીસ કર્મી હોવાની ખોટી ઓળખ આપી પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો તલવાર લઈને ઘૂસી ગયા હોવાનો કંટ્રોલ મેસેજ કર્યો હતો, જેને પગલે અમરાઈવાડી પોલીસની પેટ્રોલિંગની ગાડીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી, પરંતુ આવું કોઈ બનાવ બન્યો ન હોવાનું સામે આવતા પોલીસે ફોન કરનાર યુવકની ધરપકડ કરી હતી। ત્યારે આ યુવકે દારૂના નશામાં આવો ફોન કર્યો હોવાનું કબૂલ્યું હતું। અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી કંટાળીને રાણીપના એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે, જેમાં રાણીપના કાળી ગામમાં રહેતા ચિરાગ પ્રતાપે જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો। મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મૃતક યુવક અને તેના પિતા બેકસૂર હોવાનું જણાવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે 1 મહિના પહેલા આ યુવકના પિતાએ બુટલેગર વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી, જે બાદ બુટલેગર તેમના પર અદાવત રાખીને યુવકને પરેશાન કરતો હોવાથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા 11મી ચિંતન શિબિરનું આગામી 21 થી 23 નવેમ્બર દરમિયાન યાત્રાધામ સોમનાથમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ ચિંતન શિબિરને લઈને ગુજરાત સરકાર દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આ શિબિર ફરજિયાત બનાવી દેવામાં આવી છે, જેમાં કેબિનેટના તમામ સભ્યો, સચિવાલયના વિભાગો તેમજ બોર્ડ નિગમના વડાઓ, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના વર્ગના 200થી વધારે નામ દાખલ કરવામાં આવ્યા છે અને આ તમામ લોકોએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે।